પ્રજા, નમાલો નેતા અને વેચાયેલો પત્રકાર દેશને બરબાદ કરવા માટે પૂરતું છે. જો આપણા જ્ઞાતિ ના હોય, જાતિ ના હોય, ધર્મ ના હોય તો એ લોકો કરી બતાવે. આપણી સમસ્યા આવી છે, અત્યારે આવી છે કે નથી આવી? અત્યારે આપણી જમીનો બીજાના નંબર ઉપર બોલે છે. ઘણાની જમીનો ગુમ થઈ ગઈ. પરમ દિવસે અમે સંકળાટ કર્યો અમિતપાલભાઈને. એક ચોટીલાનો ખેડૂત હતો, કેટલા 14 વીઘા ને, હા અહીં આ રહ્યા બોલો, કેટલી 40 વીઘા. વિચાર કરો, જમીન ગુમ થઈ ગઈ, 7 કિલોમીટર વહી ગઈ ઉડી. સાંગણવા ગામમાં 7 કિલોમીટર ઉડી વહી ગઈ. ચોથી વાત મારે કરવી છે, લેન્ડ ગ્રેબિંગ. કલેક્ટર શ્રીઓ સાંભળી લે, દ્વારકા અને જામનગર તમે એમ ધારતા હો તો રેકોર્ડ બધો મારી પાસે પણ છે. પોલીસ અધિકારીઓ પણ બે સમજી લે કે દારૂની અહીંયાથી બોટલ ક્યાં જાતી હોય, કોણ આપતો લે છે ને, એની રજેરજની ઈશુદાન ગઢવીને ટાઈગરને ખબર છે. એક પણ વ્યક્તિને તમે ખેડૂતને ખોટો અંદર નાખી દીધો, તમારા બાપમાં તાકાત હોય તો ડીસીસી કંપનીએ કબજો કર્યો, નાખો એના માલિકને, નાખો એના માલિકને. એની તાકાત નથી. કાયરો હંમેશા નબળા ઉપર વાર કરે. સાહેબ, સામી છાતીએ લડવાનું હોય અને મજબૂતાઈથી લડવાનું હોય. કલેક્ટર શ્રીએ જે ભૂલો કરી છે, મારે અહીંયાથી કેવું છે, સાંભળતા હશે, મને ખબર છે. નહીં તો રિપોર્ટ લેશે એના અધિકારીઓ પાસેથી. આઈબી ના અધિકારીઓ તો બંને કલેક્ટરને રિપોર્ટ આપજો કે મારી પાસે ડીસીસી કંપની વિરુદ્ધ પણ પુરાવા છે અને તમે જામનગર કલેક્ટરે પણ એ કંપનીના અત્યારે જે પાઇપલાઇનો નાખી છે ખેતરમાંથી વિધાઉટ મંજૂરીએ, એની પણ મારી પાસે વિગતો છે. દારૂ તો એના ડીસીસી કંપનીના માલિક ઉપર પણ લેન્ડ ગ્રેબિંગ થઈ શકે. જો કલેક્ટરમાં, મંત્રીને, મુખ્યમંત્રીમાં તાકાત હોય તો એમને જેલમાં પૂરી બતાવે. બરોબર કહું છું? અત્યારે તમે જુઓ, મોટી ભાગા ફોજદારી કરનારા આપણા નેતાઓ આપણે ત્યાં થાંભલા વચ્ચે નાખે છે, પોલીસને મોકલીને થાંભલામાં કરાવડાવે. આપણે ફોન કરીએ તો એમ કે યાર એ તો કાયદાનું કામ કરે. હા, તું ગામની બૂચ મારે ત્યારે કાયદો કામ ન કરે. તમે ગૌચર દબાવી લ્યો ત્યારે કાયદો કામ ન કરે. તમારા દીકરાઓ ધંધા કરે એમાં કાયદો કામ ન કરે. અને અમારા ખેતરમાં આવીને ઉભા પાકમાં થાંભલા ખોડે અમે રજૂઆત કરી તો કાયદાનું કામ કરે. આવા ડોગલાઓને જાણવાની, સમજવાની અને એનાથી ચેતવાની જરૂર છે. છેલ્લી વાત મારે આપને કહેવી છે મિત્રો, એકતા બહુ જરૂરી છે. તમારે ચૂંટણી સમયે જેને જે કરવું એ કરજો, હું તો કહું છું વિશ્વાસ રાખીને, પણ છતાંય તમારે જે કરવું એ કરજો, એમાં મને વાંધો નથી. ઈશુદાન ગઢવી, હું રોજ ભગવાનની દયા, માતાજીની કૃપાથી રોજ હું ધ્યાન કરું છું અને ઈશ્વરને એવું પ્રાર્થના કરું છું કે કંઈક હું સારું કરીને મરું છે. કબીરજીએ કીધું છે, સંત કબીરે, કે જબ તું આયો ઇસ જગત में जग हसे तू रोए, પણ એસી કરनी करके चलो कि તું હસે જગ રોય. આપણે જિંદગીમાં ધરતીમાં આવ્યા છીએ સાહેબ. મારે કોઈ હજારો કરોડની સંપત્તિ નથી બનાવી, મારે કોઈ 5000 વીઘા જમીન નથી બનાવી, મારે કોઈ ચૂંટણીઓમાં હજારો કરોડ વાપરવા નથી. હું બહુ નક્કી કરીને આવેલો તમારો ખેડૂત ભાઈ છું કે ઈશ્વર જો મને કાંઈ ઉપયોગી એને લાગશે તો લેશે, બાકી મારે કોઈ રાજનીતિની જરૂર નથી. રાજનીતિ તો મારી મજબૂરી છે. આજે પણ જો ભાજપના નેતા એમ મારા 10 પ્રશ્નો છે ખેડૂતોના સોલ્વ કરી દે તો ખંભાળિયામાંથી કહું છું કે આજીવન રાજનીતિ છોડી દઉં અને ચૂંટણી પણ ના લડું. બોલો, છે તાકાત? અરે ભાઈ, આ તો મજબૂરી છે. પણ એટલે મેં વારંવાર કહું છું, સંત કબીરજીએ જે રચના કીધી છે કે જ્યારે આપણે દીકરાનો જન્મ થાય ને એટલે બધા લોકો પેંડા વેચતા હોય પણ બાળક રડતું હોય. સાચી વાત? કે જબ તું આયો ઇસ જગત में जग हसे तू रोए, પણ એવી કરણી કરીને ચલો સાહેબ કે જિંદગીમાંથી ખબર પડે કે આજે આ ભાઈનું મૃત્યુ થયું છે ત્યારે દુશ્મનની છાતી ફાટી પડે ને એવા કામ કરીને જવાના છે. ને એટલા માટે કહું છું કે જિંદગીમાં મર્દના શમશાનમાં હાલજો, તમને મજા આવશે. બરોબર ને? પણ ખાલી જગ્યામાં ક્યાંય ફરતા નહીં. તમે જાહેરમાં તમને કહું છું. આ એક એટલા માટે કહી રહ્યો છું મિત્રો. અને જમીન માપણી, પાક વીમો આ આપણા હક અને અધિકાર છે. સૌથી મોટો પ્રશ્ન શું છે ખબર છે? મારું જે સપનું છે મિત્રો, જ્યારે સરકાર બનશે, જેની પણ બને,